ખ્યાતિકાંડમાં મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન કર્યું છે। બોરીસરા ગામના 2 લોકોના મોત પર તેમણે પ્રતિક્રિયા આપી। આરોગ્ય વિભાગના કર્મીઓની ક્યાંક ચૂક થઈ છે તેવું જણાવ્યું। ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકામાં કેમ્પ કર્યાની વિગતો મળી છે। કડીના અનેક ગામોમાં કેમ્પ કર્યાની વિગત સામે આવી છે, ત્યારે ખાવડ, થોડ, કોલાદ, દરણ ગામમાં કેમ્પ કર્યા હતા। સતત 3 દિવસથી આ મામલે તપાસ ચાલુ છે તેવું ડોક્ટર કાપડિયાએ નિવેદન આપ્યું। સાથે કહ્યું, સ્થાનિક લોકો સાથે જોડાણ કરીને કેમ્પ કરતા હતા। મોટાભાગના કેમ્પ રવિવારે જ થતા હતા અને આ કેમ્પથી આરોગ્ય વિભાગના કર્મી અંધારામાં રહ્યા। હોસ્પિટલ છે એને ખાવડ ગામમાં, થોળ ગામમાં, કોલાદમાં, દરણમાં એ ગામોમાં પણ કર્યા છે ને સાથે સાથે અમુક જગ્યાએ જે ત્યાંના લોકલ જે કહેવાય લીડર્સ એને અથવા તો બીજા લોકોની સંપર્કમાં રહી અમે મૂળિયા સુધી જવા માંગીએ ખરેખર આની પાછળ કોણ જવાબદાર છે। અને બીજી વસ્તુ એ પણ અમને જાણવા મળી છે કે આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર, એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે અને સાથે સાથે આખું જે કહેવાય ને નેટવર્ક, એ નેટવર્કની ઊંડાણમાં હું જવા માંગુ છું। અને આટલી બધી મોટી સંખ્યામાં પીએમ જેવાના લાભાર્થીઓને આ લોકો જે અહીંથી લઈ ગયા છે અને એની પાછળના કયા કારણો જવાબદાર છે, એમાં કોણ એમાં પેલા જે છે બરાબર છે એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું। આખું જે હું જેટલા 3-4 દિવસથી જે આના અંદર મૂળિયામાં જે ઉતરવાનો પ્રયત્ન કરું છું એ મુજબ તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક, કારણ કે આટલા મોટી સંખ્યામાં કોઈ ગામમાં અને એમાંય ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી। બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને, કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી શક્ય જ નથી કે જ્યારે ગામના લોકો ઇન્વોલ્વ હોય અને રજાના દિવસોમાં આ બધી વસ્તુ થતી હોય ત્યારે બટ નેચરલ છે કે આરોગ્ય કર્મચારીઓ રજાના દિવસે, રવિવારનો દિવસ મોટાભાગના તમે જો રવિવાર અને 2 ઓક્ટોબર આવી બધી દિવસોમાં આ લોકોએ કેમ્પો કર્યા છે। અને મોટાભાગના ગામના આગેવાનોથી માંડીને અમુક એવા આગેવાનો જે છે અથવા તો ગામના એવા વ્યક્તિઓ છે કે જે લોકોએ વ્યવસ્થિત રીતે